દર્શક મિત્રો, જેપી ગુજરાત દિવસમાં તમારું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં જગન્નાથ રથયાત્રા અને મોહરમ પર્વના આવનાર છે, જે અનુસંધાને આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા। પોલીસ ભવન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને વડોદરા શહેરના મેયરશ્રી પણ હાજર હતા। રિપોર્ટ ઇમરા શેખ। વડોદરા પોલીસ કમિશનર શ્રી દ્વારા એક 43મી ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે સમગ્ર શહેરની અંદર વિસ્તારની અંદર જ્યારે ફરવાની છે, ત્યારે આજે શાંતિ સમિતિની બેઠકનું એક આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે જે રીતે શાંતિ સમિતિની બેઠક થાય છે, તે રીતે શાંતિ સમિતિની બેઠકની અંદર દરેકે પોતપોતાના સુઝાવ આપ્યા છે કે વડોદરા શહેરની અંદર શાંતિ કેવી રીતે સ્થપાય, એક ભાઈચારાની ભાવના કેવી રીતે થાય, એનો આજે પોલીસ કમિશનર શ્રીની બેઠકની અંદર અમે સૌએ પોતપોતાના સૂચનો કર્યા હતા। પોલીસ કમિશનર સાહેબે પણ જે પોતાના સૂચનો જે સ્વીકારવા જેવા હતા, તમામ સૂચનો સ્વીકારી અને શાંતિથી આ રથયાત્રાનો આપણો તહેવાર છે શાંતિથી સંપન્ન થાય, એના માટેની આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોહરમની તો તહેવાર છે, તે દિવસે એમનો મોહરમનો પહેલો દિવસ છે, એટલે મુસ્લિમ સમુદાયના જે લોકો હતા, આગેવાનો હતા, એ લોકોએ પોતે જાતે સ્વીકારીને એવું કીધું કે જે 7મી જે તારીખે આપણી રથયાત્રા છે, એના 2-3 દિવસ અગાઉ એમને પોતાના તાજિયાનું લઈ અને તે દિવસે વરઘોડો કાઢશે। એટલે વડોદરાના મુસ્લિમ પરિવારો પણ આજે શાંતિ સમિતિની બેઠકની અંદર ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો છે। તમામને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। વિરેન રામી કમિશનર તરફથી મીટિંગ રાખવામાં આવેલી છે અને આપ લોકોની ચેનલ દ્વારા હું જણાવવા માંગુ છું કે જે મીટિંગના અંદર રથયાત્રાને જે નીકળનારા છે એમની સ્વાગત અને એમનું રૂટ એ બાબત સર કમિશનર શ્રીએ માહિતી આપી છે અને દરેક જગ્યાએ સ્વાગત થશે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે। તાજિયાની હમણાં કોઈ વાત થઈ નથી, પણ એટલું કહેવા માંગીશ કે તાજિયા અમારા તાજિયા કમિટીએ નક્કી કરેલું છે કે 7મી તારીખે અગર જો ચાંદ થયો તો વાત અલગ છે, અને 7મી તારીખે ચાંદ ના થયો ને એક સાથે જો દિવસ આવશે તો તાજિયા કમિટી તાજિયા એક દિવસ પછી બેસાડશે, એ અમે નિર્ણય કરેલું છે તાજિયા કમિટીએ। ભાગરૂપે એની બાબત છે અને એનું વર્કઆઉટ થઈ ગયું છે। દરેક આપણા સ્થાનિક પોલીસ જે છે એ તો રહેશે જ, પણ સાથે સાથે બહારથી આપણાને અમારા ડીજી સાહેબ તરફથી પણ 3 કંપની SRP આપણામાં ફાળવવામાં આવી છે। 1000 જેટલા હોમગાર્ડ્સ પણ ફાળવવામાં આવેલા છે અને 3000 જેટલી આપણો ફોર્સ છે। અને આપણી પાસે જોઈન્ટ સિટી અને ડીસીપીઓ, મારા હાથે એક ડીસીપી છે, સંપૂર્ણ